તો જો અહીંયા ગેસ પુરાવાનો ચાલુ થઈ ગયો. જોઈએ હવે કેટલા લીટર આવે છે. જો તો ગોધરા અને આપણે લઈ લેવાની છે બાલાસિનોર બાજુ. બોર્ડ આવી ગયું, વેલકમ ટુ બાલાસિનોર. તો હવે અને આ છે આ બાજુનું લોકેશન. હેલો તો મિત્રો, જય માતાજી, જય મેલડીમાં. આપણા એક નવા બ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે. અત્યારે વાગી ગયા રાતના 8 અને જો આજે આપણે આ આઈસર લઈને આવ્યા છીએ, રિક્ષા ગાડી CNG વાળી ગેસની. અને આપણે જવાનું છે ગાડી ખાલી કરવા પંચમહાલ ડિસ્ટ્રિક્ટના ફતેપુરા બાજુ. તો અહીંયા ગેસ પુરાવા આવી ગયા તો ફૂલ ટાંકી કરાવી દઈએ. જોઈએ કેટલા લીટર ગેસ આવે છે, પછી વધે આગળ. તો જો અહીંયા ગેસ પુરાવાનો ચાલુ થઈ ગયો. જોઈએ હવે કેટલા લીટર આવે છે. જો આઈસર આપણું આવું આઈસર લઈને જવાનું છે, રિક્ષા જેવું ગેસ વાળું છે. તો મિત્રો જુઓ, આપણે અસલાલીથી નીકળ્યા હતા, પછી રિંગ રોડ ઉપર ગેસ પુરાયો અમદાવાદ, પછી વાઢવ ચોકડીથી લઈ લીધી રાઈટ સાઈડ અને અત્યારે કન્ટિન્યુ ડ્રાઈવ કર્યા પછી પહોંચી આવે પીઠાઈના ટોલ પ્લાઝા ઉપર. તો આ છે પીઠાઈનું ટોલ નાકું. તો આ ટોલ પ્લાઝો ક્રોસ કરીને ચાલ્યા જઈએ અને આગળ ફાગવેલ આવશે. તો ફાગવેલ અથવા લાડવેલે રાખીશું ગાડી ચા પાણી કરવા. અને આ ચક્કરે આપણી જોડે ગાડી નવી આવી છે. નવી મતલબ અમારા સેફની જ છે, પણ આ રિક્ષા ગાડી છે, મતલબ રિક્ષા ટાઈપની ગાડી છે, ગેસ વાળી. જે રિક્ષામાં ગેસ પુરાઈએ એવો ગેસ જ આવે આમાં. આમાં ડીઝલ પેટ્રોલ એવું કશું યુઝ ન થાય એવું આઈસર છે આ. તો સવારે તમને ફૂલ વ્યૂ બતાવું ગાડીનો ખાલી કરવા પહોંચીએ ત્યાં. તો હવે કન્ટિન્યુ ચાલે જઈએ. તો ભાઈ જુઓ, અહીંયા આઈસર રાખી દીધું આપણે ચા પાણી કરવા માટે. અને આપણે ચા પાણી કરી લઈએ પછી વધે આગળ. તો દોસ્તો જુઓ, આ રસ્તો જતો રહ્યો સીધો ગોધરા અને આપણે લઈ લેવાની છે બાલાસિનોર બાજુ. બોર્ડ આવી ગયું, વેલકમ ટુ બાલાસિનોર. તો હવે આ હાઈવે ઉપર ચાલે જઈએ અને બાલાસિનોર ક્રોસ કરી અને આપણે કન્ટિન્યુ ચાલ્યા જ જવાનું છે મિત્રો. અને જો આજે આઈસર પણ આપણી જોડે નવું છે. ત્યાં આગળ ખાલી કરવા પછી ત્યાં તમને ઇન્ટરનલ બતાવું ગાડીનું કઈ રીતનું છે આ હતી આઈસર. તો જો અત્યારે આપણે ચાલ્યા જઈએ છીએ બાલાસિનોર બાજુ અને બાલાસિનોર ક્રોસ કરી લુણાવાડા ક્રોસ કરી સંતરામપુર જવાનું છે. અને સંતરામપુરથી આપણે ફતેપુરાની આજુબાજુની સાઈડ છે. હજી સંતરામપુર 83 બતાવે છે. તો આપણે માલ ભર્યો છે એ ખાલી કરવા જવાનું છે આપણે ફતેપુરા. અને ફતેપુરાથી આગળ ગઈ તો 56 કિલોમીટરની સાઈડ છે. ત્યાં આપણો BSNLનો ટાવર છે, ત્યાં ખાલી થશે આપણું આઈસર. અને જોઈએ જેટલે દૂર આવે છે આ તે બતાવું. બધા વિડીયોમાં જોડાયેલા રહેજો, વિડીયો છેલ્લે સુધી જોજો. હવે વધે આગળ બાલાસિનોરનો વ્યૂ પણ બતાવું. In 300 meter, Zalod, Ahmedabad highway. તો મિત્રો જુઓ, આપણે અહીંયાથી લઈ લેવાની છે ખાલી સાઈડ. એટલે આગળ બાલાસિનોરનો વ્યૂ બતાવું તમને. હજી સવારમાં બજાર ખુલ્લી છે કે નહીં. અને આ રાઈટ સાઈડ પાછો રસ્તો નીકળે છે ગોધરા બાજુ. Take the next left onto Veerpur Road, Zalod, Ahmedabad highway. લોકેશન ચાલુ છે આપણા ફોનમાં. Continue for 30. એટલે પેલા બિયાન આપણને મેપ વાળા બોલ કરે છે, તમે અહીંયા ફરી જાઓ, આમ ફરી જાઓ એમ. અને એ બિયાનો ક્યારેક એવા રસ્તામાં ઘુસાડી દે આપણને કે પછી આપણું ગાડું ના આગળ જાય કે ન પાછું પડે. એટલે બિયાન કે એમ બિયાનના ભરોસે બહુ ન ચાલવું. એના કરતાં ક્યાંક મૂછોવાળા ભાઈ હોય લોકલ એમને પૂછી લેવું સારું મિત્રો. બાકી આ બિયાનના ભરોસે બહુ ન ચાલતા. ઘણા મેપવાળા બિયાન તમને ક્યાંય ના ક્યાંય ઘાલી દે. અને જુઓ, હજી સવારમાં બાની માર્કેટ હજી ખુલ્લી નથી, બજાર જોઈએ એવી. હજી ટાઈમો વાગ્યા છે 6:30 સવારના. બોલો ભાઈ, બજાર નાનો બોક્સ છે વાંધો ન આવે.
તો મિત્રો જુઓ, આપણે દીવ ચોકડી ક્રોસ કરીને કન્ટિન્યુ ચાલે આવતા હતા અને અહીંયાથી લઈ લીધો આ હાઈવે. હવે અહીંયાથી આપણે લેવાની રાઈટ સાઈડ. અને અહીંયા હવારમાં સાંટા-સાંટી પણ ચાલુ થઈ ગયા, જોઈ શકો છો. વરસાદના સાંટા-સાંટી ચાલુ થઈ ગયા છે. તો અહીંયાથી લુણાવાડા 14 છે, કડાણા ડેમ 52 બતાવે છે. આ બાજુ ક્યાંક કડાણા ડેમ પણ આવેલો છે, ક્યાં એ તો મારો રામ જાણે, આપણે તો જોયેલો નથી. હવે આગળ લુણાવાડા પણ બતાવું તમને. તો ફાઇનલી દોસ્તો જુઓ, આપણે લુણાવાડામાં એન્ટર કરી લીધું આપણું આઈસર અને આ લુણાવાડામાં ચાલ્યા જઈએ છીએ. અને આગળથી આપણું આઈસર લેવાનું છે રાઈટ સાઈડ. પછી તમને લુણાવાડાનો વ્યૂ બતાવું. વરસાદ પણ સાંટા-સાંટી ચાલુ થઈ ગયા છે. સાંટા-સાંટી મતલબ એટલો બધો ફાસ્ટ નથી આવતો. કાં તો વ્યવસ્થિત ફાસ્ટ આવી જાય તો સારું, કાં તો ના આવે તો સારું, કેમ કે આમાં વાઇફર પણ બરાબર વાગતું નથી. ગેસવાળી રિક્ષા છે આજે ભાઈ આપણી જોડે આઈસર. નાની ગાડી છે, રિક્ષા ટાઈપની આઈસર. જોયેલો આ બધું લુણાવાડા ચેક કરો ભાઈ. હજી આગળથી બજાર પણ બતાવું તમને. અહીંયાથી આપણે ડ્રાઈવર સાઈડ આઈસર લેવાનું છે. આ બધો લુણાવાડાનો વ્યૂ છે. જોઈ શકો છો. Turn right onto Modasa, Bodra Highway, Zalod. તો જુઓ મિત્રો, અહીંયાથી આપણે લઈ લઈશું રાઈટ સાઈડ. આ ખાલી સાઈડ રસ્તો જતો રહ્યો મોડાસા બાજુ. આ રસ્તો મોડાસાથી જે મળે એ રસ્તો છે. અને આપણે અહીંયાથી રાઈટ લેવાની છે. જોઈ લો ભાઈ, મોડાસા ચેક કરો. પેલો રસ્તો મોડાસા જતો રહ્યો, એટલે મતલબ મોડાસા હાઈવે મળે એ રસ્તો છે આ. અને આપણે આગળથી ગાડી લઈ લેવાની છે રાઈટ સાઈડ સંતરામપુર બાજુ. તો અત્યારે જો મોડાસા ક્રોસ કરીએ છીએ. જોઈ લો આ બધો મોડાસાનો એરિયા, મોડાસા હાઈવેનો એરિયા, લુણાવાડા. મતલબ વળી પાછા કોઈ કહે છે આ મોડાસા ક્યાંથી પહોંચે, એમ બધો લુણાવાડાનો એરિયા છે. અને મિત્રો આપણે આગળ જઈને ગાડી રાખી દઈશું ઘડીક ચા પાણી કરવા માટે અને ટાયરો ઠંડા કરવા માટે, કેમ કે આપણે ગાડીમાં વજન ભરેલું છે. એના હિસાબે ગાડી થોડા ટાયરો કેવરાવશે, એટલે ઠંડી કરવા રાખવી જરૂરી છે. તો આગળથી ખાલી સાઈડ લઈ લઈએ પહેલાં. તો મિત્રો જો, આ સર્કલથી આપણે ખાલી સાઈડ લેવાની છે. એટલે આ રસ્તો આવી જાય ઝાલોદ અમદાવાદ વાળો હાઈવે. તો અહીંયા ખાલી સાઈડ લઈ અને ક્યાંક ચાની ટપરી હોય ને ત્યાં ઘડીક રાખીએ આપણે ગાડી. એટલે હવે ટાયરો પણ ટાટા. તો ભાઈ જુઓ, અહીંયા પહોંચી આવે ખાલી કરવાના લોકેશન ઉપર અને અહીંયા લગાવી દીધું આઈસર. જોઈ શકો છો આ માલ. અને આ બાજુ અંદર ખાલી કરવાની છે સાઈડ. અને આ બાજુનો વ્યૂ ચેક કરો. બતાવું તમને સાઈડ આગળ. તો ભાઈ જુઓ, અહીંયા ગાડી ખાલી કરવાની ચાલુ થઈ જાય. અને આ રીતની સાઈડ છે. જુઓ, આ પહાડમાંથી માટી કાઢીને આ રીતે કરેલી છે. મતલબ આ બધી જેસીબી વડે ખોદેલું હોય. જોઈ લો, આ રીતે સાઈડ બનાવેલી છે. જેટલું ખોદે એટલું આની અંદર પથ્થર જ નીકળે છે. પથ્થરવાળી સાઈડ છે. જુઓ, અને આ છે આ બાજુનું લોકેશન. આ રીતનો હાઈટ વાળો એરિયા છે. અને અહીંયા જેટલું ખોદી કાઢે ને એટલું મતલબ આવા પથ્થર જ નીકળેલા છે અંદરથી. આ ટાઈપના. અને આટલી હાઈટ છે. જોઈ લો આ હાઈટ. આ ટાઈપનું અહીંયા ટાવર બનશે.
તો અહીંયા ટાવરે તો ગાડી આપણી આવે એવી હતી જ નહીં કોઈ સંજોગોમાં, એટલે જોઈ લો આ રીતે ખાલી કરવાનું તો ચાલુ થઈ ગયું. જોઈએ હવે કેટલો ટાઈમ લાગશે ખાલી કરવામાં. પછી ગાડી ખાલી થાય એટલે અહીંયાથી નીકળીએ આગળ. આપણી ગાડી પડી છે બહાર હાઈવે ઉપર. અહીંયા ખાલી કરવાનું ચાલુ કર્યું અને આ ટ્રેક્ટરથી ખાલી કરે છે. ટ્રેક્ટર પણ અહીંયા નથી ચાલતું, અહીંયા માલ પડી ગયો. અને રસ્તો ચેક કરો તમે, આની અંદર આઈસર તો કોઈ સંજોગો એ ના આવે, કેમ કે ટાયર સ્લીપ મારવા માંડે અથવા ફસાઈ જાય. તો ટ્રેક્ટરથી માલ લાવે છે તો પણ રસ્તામાં માલ પડી ગયો. જો આ માલ પડી ગયો અને અહીંયા પડ્યું આપણું આઈસર. તો અહીંયા આવી રીતે ઉતરવાનું ચાલુ કર્યું. હવે જોઈએ હવે કેટલો ટાઈમ લાગશે. અને જુઓ આ બાજુનો વ્યૂ, એક નંબર લોકેશન છે. અને અહીંયા આ બાજુ ખેતીવાડી પણ કરેલી છે, અમુક અમુક ભાતની એવું બધું બનાવેલું છે, ડાંગરની એવું જુઓ. અને આ ઓલા ટ્રેક્ટરવાળા ભાઈએ પાડી દીધું, એ બધું હારે છે. હવે તો હવે ખાલી થઈ જાય એટલે અહીંયાથી નીકળીએ આપણે અને જઈએ સીધા બહાર. પછી જોઈએ રિટર્ન ટ્રીપો ક્યાંની ભરાય છે આ તે, એ તમને બીજા વિડીયોમાં જોવા મળશે. આ વિડીયોને આપણે કરીએ અહીંયા પૂરો. મળીએ બીજા એક નવા વિડીયોમાં રિટર્નની ટ્રીપ સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી, જય મેલડીમાં.